भवानी शंकरो वंदे श्रद्धा विश्वासरूपिणो याभ्यां विना न पश्यन्ति सिद्धा स्वन्तस्तमीश्वरम्। एक बार हाथ ऊंचा करी અને જોરદાર જયકારા કરીએ। બોલીએ વાલારામ બાપાની, મંદાતા મહારાજ की, વેલાથ બાપાની, સત્ય સનાતન ધર્મ की। પ્રસાદ નથી લીધો એટલે અવાજ ધીમો આવે છે। હજુ એકવાર ઓમ નમઃ પાર્વતી પતये। આજે મેકડા ગામમાં પૂજ્ય વાલારામ બાપાના ઠાકરની જગ્યામાં ઉપસ્થિત પૂજ્ય સના બાપુ, અન્ય સર્વે સંતવૃંદ, અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય મહામંત્રી મનુભાઈ, પૂજ્ય મધુભાઈ ફીફાર, એ તો યાદ છે બાપુનું નામ, લક્ષ્મણદાસ બાપુ, સના બાપુ તો આવી ગયા, ભૂમપીર બાપુ, અન્ય સર્વે સંતો અને આજના દિવ્ય આયોજનના આયોજક મિત્રો અને આ સાવરકુંડલા વિધાનસભામાંથી અને અન્ય ગામડાઓમાંથી આવેલા સમાજના સર્વે ભાઈઓ બહેનો માતાઓ, આજે કોળી સમાજના સદભાગ્ય છે કે આખા ગુજરાતમાં મને એમ લાગે છે કે ધાર્મિક જગ્યા લેવલનું આ પ્રથમ આયોજન પૂજ્ય વાલારામ બાપાની જગ્યામાં થયું છે। એક વસ્તુ યાદ રાખજો કે ઇમોશનલ કાર્ડ એટલે ધાર્મિક આસ્થા દ્વારા કોઈ પણ સમાજને ગુલામ બનાવવો હોય તો એના માટેની પણ અમુક લોકો રીતસરના આયોજનો કરતા હોય છે। એટલા માટે મારો માત્ર ને માત્ર જો વિચરણ હોય, કાંઈ પણ પ્રોગ્રામમાં જવાનું હોય તો હમણાં જેમ આયોજક, આપણે નામ ભૂલાય છે ભાઈ, હે એન્કર, હા, ભગવાનને એકવાર જોરદાર તાળીઓથી વધાવો। એમ લાગે ગઢવીનો દીકરો બોલતો હોય પણ કોળીનો દીકરો છે, હે? એટલે આ દુનિયામાં વર્તમાન સમયમાં પણ દરેક સમાજ ત્રણ સમસ્યાઓ સામે હંમેશા ઝઝૂમતો રહ્યો છે। એક ગરીબી, બીજું ગુલામી અને ત્રીજું આતંકવાદ। ગરીબી દૂર કરવી હોય તો એક માનસિક જે આપણા મગજમાં વર્ષોથી ઘૂસી ગયું છે કે કર્મ, નસીબ, પછી એવા ધાર્મિક શબ્દોને લીધે આપણે માયકાંગલા થઈ ગયા છે। પરંતુ આ દેશમાં ગરીબી આવી એનું એક કારણ છે આ દેશની ગલત સિસ્ટમ। જો એ સિસ્ટમની સામે તમે અવાજ ઉઠાવતા નહીં શીખો તો વર્ષો સુધી આ દેશમાં ગરીબી રહેશે। હું લગભગ 7-8 કન્ટ્રીમાં બહાર ગયો છું। આ આપણા દેશો પછી જે દેશો આઝાદ થયા છે ત્યાંની વ્યવસ્થા પણ સુપર 1 છે, એનું કરન્સી પણ ખૂબ આગળ છે। નાના દેશો તો આજે ભારતમાં સૌથી વધારે પોપ્યુલેશન તમે જો વિશ્વનું નંબર 1 ભારત ધરાવે છે। 3000 વર્ષ પૂર્વે આખા વિશ્વમાં સનાતન ફેલાયેલો હતો અને આજે 125 કરોડે આવીને ઊભો છે અને એમાં આખા વિશ્વમાં 26 કરોડનું પ્રતિનિધિત્વ કરતો હોય કોઈ સમાજ હોય તો એ કોળી ને ઠાકોર સમાજ છે। કોઈ એમ કહેતો હોય કે અમારું સંગઠન વિશ્વમાં નંબર 1 છે તો કોળી સમાજે તો ગૌરવ લેવો રહ્યો કે આખા વિશ્વમાં સૌથી મોટો પરિવાર હોય ને તો એ માનદાતા મહારાજનો પરિવાર છે, પણ સંકલન નથી।
અને ગુજરાતની વાત કરીએ, મનુભાઈ તો આખા ભારતમાં ખૂબ ફર્યા છે, એમની પાસેથી પ્રેરણા લેવી, સાંભળવા જેવી વાતો છે. ભારતમાંથી ગુજરાતની વાત કરીએ, 40%નું પ્રતિનિધિત્વ, 2.5 કરોડનું પોપ્યુલેશન, 1.5 કરોડનું સૌથી મોટું જંગી વોટિંગ પાવર અને 80 લાખ ઘર ધરાવતો એવો કોઈ સમાજ હોય તો એ કોળી સમાજ છે. સાવરકુંડલા વિધાનસભાની વાત કરીએ તો 2 લાખ વોટિંગ પાવરમાંથી 50,000નું વોટિંગ પાવર એકલો કોળી સમાજ ધરાવે છે અહીંયા. એટલા માટે હમણાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેરાત તો થઈ ગઈ છે, પરંતુ એક પ્રતિજ્ઞા લેજો. હું જ્યારે ભણતો ત્યારે મારા વિદ્યાગુરુ એક સંક્ષિપ્તમાં દ્રષ્ટાંત કહેતા હતા કે એક ગામમાં સરપંચની ચૂંટણી આવી તો બધાય કે મારે ફોર્મ ભરવું, પેલો કે મારે ફોર્મ ભરવું, બધાય ફોર્મ ભરવા તૈયાર થયા. હવે બધાય ફોર્મ ભરે તો મત કોણ આપે? એટલે એક મધુભાઈ ફિફાત જેવા આગેવાન હતા, એક કામ કરો તમે બધાય કે આ ગામનો કૂવો છે ને એમાં ઉતરો, પડવો નહીં. કે ઉતરો, બધાય ઉતર્યા. એમાં ચડવાનું દાદર હતું નહીં, એટલે જેને ઉપર નીકળવું હતું એણે એમ કીધું કે ભાઈ તું મને ટેકો આપ ને. કે પૈસા થાય કેટલા? તો કે 11,000. કાંઈ વાંધો નહીં. બીજો ઊભો, ત્રીજો ઊભો. હવે છેલ્લો જે હતો ઉપરના ભાગમાં એ જે બહાર નીકળવાની તૈયારી, એક પગ બહાર ને એક પગ અંદર. અને ત્યારે એની બોલી કેટલી બોલાણી ખબર? 5 લાખ. અને જેવો ઓલો નીકળવાની તૈયારી કરે અને બરાબર એ જ સમયે નીચેવાળો જે 11,000 વાળો હતો ને એની મતી બગડી, ધીમે રહીને હરકી ગયો. આખી લાઈન આવી હેઠી. આના ઉપરથી એટલું સમજો, સમાજના જેટલા ઉમેદવારો ઉભા રહ્યો ને એટલા સમજાય છે ને. બહુ કરો છો, બહુ પુરુષાર્થ, સમય, શક્તિ, એનર્જી બધું બરબાદ થાય, પરિણામ તો કે શૂન્ય. કારણ કે ભાઈઓ હામાં લડતા હોય, બીજાને હીરો બનાવી દે છે. એટલે સમાજમાં એકતા આવવી ખૂબ જરૂરી છે. એટલે ફરીથી એક વ્યાસ મહારાજનું સૂત્ર છે, આપને બોલાવું, આપ બધા બોલજો. સંઘે ભૂખ લાગી છે, હનુમાન દાદા કૂદકા મારે છે જોરથી. વાલા રામ બાપાને અવાજ આમ જ્યાં પણ એની ચેતન આત્મા હોય ને એને ખ્યાલ આવો છે કે મારા છોરડાઓ બધા ભેગા થયા છે. હા, બોલે વાલા રામ બાપાની. આવો અવાજ આવો. તો મને એમ લાગે આપણી પાઠશાળામાં બધા વિદ્યાર્થીઓ બેઠા છે. સંઘે શક્તિ કલો યુગે. વ્યાસ મહારાજ એમ કહે છે કળયુગમાં સૌથી શ્રેષ્ઠ શક્તિ એ એકતા છે, યુનિટી છે. યુનિટી ઇઝ સ્ટ્રેન્થ. એટલા માટે સમાજમાં ખૂબ એકતા આવે. અને સાથે સાથે ભગવાન બુદ્ધ એમ કહેતા માત્ર આંખથી જાગરણ કરવું ને, આંખથી જાગવું એ ખરું જાગરણ નથી. આ માતાઓ બહેનો બધા જયા પાર્વતીના વ્રત હોય ત્યારે બહુ જાગરણ કરતા હોય, પણ એ જાગરણ નથી. બુદ્ધ ભગવાન અથવા તો વેદાંતિઓની પરિભાષામાં જાગરણ કોને કીધું? તો બુદ્ધ એમ કહેતા કે જો વ્યक्ति भीतर से एक बार जाग गया, दुनिया में ऐसी कोई ताकत नहीं कि उनको गुलाम बना सके. એટલા માટે ન કેવળ ચર્મ ચક્ષુથી પરંતુ અંતર ચક્ષુથી જાગો કે ખરેખર આપણા હિત શત્રુઓ કોણ છે ને આપણા મિત્રો કોણ છે. આ વિવેક દ્રષ્ટિ જેનામાં આવી ગઈ એને દુનિયામાં કોઈ ગુલામ ન બનાવી શકે. અને એના માટે જરૂરી છે 3 શબ્દો યાદ રાખજો. કોઈ પણ સમાજ હોય, હમણાં જે મૂળ વાત ઉપર હું આવું, આ દેશમાં ગરીબી આવી સિસ્ટમને લીધે, અને એ ગરીબીને દૂર કરવી હોય તો સૌથી મોટું હથિયાર છે કોર્પોરેટ જગત, બિઝનેસ, નાના મોટા ઉદ્યોગો. અને એ ઉદ્યોગથી મની પાવર આવે, એમ વિટામિન જેને કહીએ ને. અને આપણે ગુજરાતની નાની એવી કહેવત છે, નાણાં વિનાનો નાથીઓ. અને બોલો બોલો. હા, નાણાં ન હોય તો એ નાથીઓ નીકળ્યો, જો નાણાં ન હોય તો. અને જેવા નાણાં આવે તો ઓહો હો, તરત ફેર પડી જાય. એટલા માટે
સમાજને મારી કરબદ્ધ વિનંતી છે કે આપણો સમાજ પોલિટિક્સ લેવલે ઘણો આગળ છે, પરંતુ કોર્પોરેટ જગતમાં હજી શૂન્ય અવસ્થામાં છે. અને કોર્પોરેટ જગત હસ્તગત કરવાની કળા આપ બધા શીખજો એવી વાલારામ બાપાના ચરણોમાં પ્રાર્થના કરી. અને બીજું કારણ કે કોઈ પણ સમાજમાં જો આતંક ફેલાતો હોય, આતંક એટલે માત્ર પાકિસ્તાની બોર્ડરનો શબ્દ નથી, તમને ક્યાંય અન્યાય થતો હોય, હક અધિકાર ન આપવામાં આવતા હોય તો એ પણ આતંક છે. વર્તમાન સમયમાં મારે આંખ ખોલવા માટે કહેવું છે એક બાબત કે જ્યારે યુજીસીનું બિલ પારિત કરવામાં આવ્યું, જે એમ કહેતા હતા કે જાત પાત કી કરો વિદાય, હિન્દુ હિન્દુ ભાઈ ભાઈ, તો જેને સમાનતાના અધિકારો આપવામાં આવતા હતા ત્યારે કહેવાતા અમુક લોકોએ વિરોધ કરવાનો ચાલુ કર્યો કે આ બિલ પાસ ન થવું જોઈએ. અને ત્યારે સૌથી મોટા ઓબીસી સમાજમાંથી કોઈ સમાજ એણે પણ આ યુજીસી બિલનું સમર્થનના આંદોલનો ચાલુ કરવા જોઈએ. સમજાય છે? નહીતર આ દેશમાં ઘણા હક અધિકાર જતા રહ્યા છે. વસ્તી ગણતરીનો પ્રશ્ન આવે ત્યારે એ પણ નથી થતું, કારણ કે સૌથી મોટો સમાજ એ ઓબીસી સમાજ છે. એ પણ અન્યાય છે, એ પણ એક પ્રકારનો આતંકવાદ જ છે. એટલા માટે જે આતંકવાદ છે એની સામે જો લડવું હોય ને તો એના માટે આપણા માનધાતા મહારાજના હાથમાં શું છે ખબર છે? શું છે? બોલો તો ખરા. એના હાથમાં શું માળા છે? તો તલવાર છે. સ્વામી રામતીર્થ શિવાને એમ કહેતા, હે શિવા તું તલવાર ઉઠા લે, માલા મેં ઘુમાऊंगा. સમજાય છે? એટલા માટે જો તમારે આતંકવાદને ખતમ કરવો હોય કોઈ પણ પ્રકારનો, એના માટે આપણી ભારતીય પરંપરા આવી છે કે શઠમ પ્રતિશાઠ્યમ સમાચરે, જે વ્યક્તિ જેવો હોય એવો તમારે થવું જ પડે. અને ત્યાં તમે પછી ભક્તિની વાતો કરો તો ના ચાલે. અને આપણા દેશમાં અમુક લોકોએ અધૂરા એવા પાઠ ભણાવ્યા છે કે અહિંસા પરમો ધર્મ. આ વાત સાચી કે ખોટી તમને પૂછું ખાલી? અહિંસા પરમો ધર્મ સાચી કે ખોટી? બોલો તો ખરા વડીલો. અહિંસા પરમો ધર્મ અધૂરી વાત છે, યાદ રાખજો. ધર્મ હિંસા તથૈવ ચ. જ્યાં ધર્મને હાનિ થતી હોય, બહેનો દીકરીઓને પરેશાન કરતા હોય, દેશને કોઈ નુકસાન પહોંચાડતા હોય ત્યારે હાથમાં શસ્ત્ર લેવું પડે. મારી માતાઓ બહેનો અહીંયા ઊભી છે, અને યાદ રાખજો કે જ્યારે અંગ્રેજોની સામે લડાઈ લડતા હતા લક્ષ્મીબાઈ, અને એ વખતે ઝાંસીની સાથે હમણાં મારે એને પ્રવાસ કરવો અઘરો તો છે બધા, અમે હજુ સૂતા નથી. કાલને એક ધારો પ્રવાસ ચાલુ, સીધા નાયા જ વગર પહોંચી ગયા હતા, માત્ર ને સમાજને માટે, હું એને જગાડવા માટે. અને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની સાથે આ દેશને બેઠો કરવામાં એક નારી શક્તિએ જો યોગદાન આપ્યું હોય તો એ નામ છે વીરાંગના ઝલકારીબાઈ કોલી. એ બુંદેલખંડની ધરતીમાં આજે પણ એના પડઘાઓ પડે છે. ત્યારે માતાઓ બહેનોને કહ્યું ક્યારેક સ્મરણ કરજો કોણ હતી એ ઝલકારીબાઈ. હજી કાલે જ એની જન્મ જયંતિ લગભગ ગઈ. અને બધાએ તમે જો સ્ટેટસ મૂકતા હોય ત્યારે હાવ જે કામમાં ન હોય તો એના સ્ટેટસ ચડાવતા હોય, તો માતાઓ બહેનો ત્યારે ઝલકારીબાઈના સ્ટેટસ એના તમે ડીપી રાખો. એ આપણા આદર્શ હીરો છે, આપણા આદર્શ છે. એટલા માટે આતંકવાદને ખતમ કરવો છે તો હાથમાં શસ્ત્ર રાખવું પડશે. અને ત્રીજું કે ગુલામી હજુ પણ આપણે ભોગવીએ છીએ આઝાદ ભારતમાં, અને એના માટે સૌથી મોટું શસ્ત્ર છે નોલેજ. નોલેજ ઇઝ પાવર. જ્ઞાન છે એ પાવર છે. અને એટલા માટે ફરીથી એક સૂત્ર હું તમને બોલાવું, આપ બધા બોલજો. વિદ્યા અમૃતમ અશ્નુતે. શું કહે છે ઋષિ મુનિઓ? કે આ વિદ્યાથી જે લોકો ગુલામ હોય એ આઝાદીનો અનુભવ કરી શકે, ગરીબ હોય સમૃદ્ધિ તરફ જઈ શકે,
અધર્મીઓ ધર્મ તરફ જઈ શકે અને અજ્ઞાનમાંથી જ્ઞાન તરફની યાત્રા એ જ્ઞાન દ્વારા શિક્ષણ દ્વારા મેળવી શકે છે। અને એટલા માટે ડૉક્ટર આંબેડકર સાહેબ એમ કહેતા કે શિક્ષા શેરની કા દૂધ હૈ જો પીએગા વો દહાડેગા। અને આ કામ આપણે કરવાનું છે। અને એ બાબતમાં હું તો મનુભાઈને ધન્યવાદ આપું। ભોરિંગડા હોય સુરતપુણા ગામ હોય કેટલાય બાળકોને ભણાવવાનું કામ કરે છે। હમણાં અમદાવાદમાં આપણે કડવા પાટીદાર સમાજના ઉમિયાધામના આગેવાનો એની સાથે હું બેઠો તો આ ખુલ્લી વાત કહું, સરદારધામ જે બન્યું છે વૈષ્ણોદેવ સર્કલ, એ લોકોની વાત ખાલી પ્રેરણા માટે। કડવાને પાટીદાર ગગજીભાઈ સુતરિયા પણ હતા અને એ લોકોએ સમાજનું સંમેલન કર્યું અને એમાં એ લોકોએ નક્કી કર્યું કે આપણો 12%નો સમાજ છે તો એ આખા વર્ષમાં યુપીએસસી જીપીએસસી પરીક્ષા આપતા બાળકોને તૈયાર કરી અને વર્ષે 45 જેટલા આઈએએસ આઈપીએસ અધિકારીઓ પેદા કરવાના। આપણા સમાજ પાસે આ કોન્સેપ્ટ જરૂરી છે। 40%માં હોય ને તો આપણે હજુ ગરીબ છીએ અથવા તો કોઈ આતંકવાદનો ભોગ બનીએ છીએ અથવા તો હજુ ગુલામ બન્યા છીએ। અને એ બાબતમાં જે પણ વડીલો અહીંયા હોય કોઈ પણ બાળક યુપીએસસી જીપીએસસીની તૈયારી કરતા હોય ને તો એવા બાળકોને ભણાવજો। એમાં તમે વિદ્યા એ દક્ષિણા આપજો તો એ મોટા મોટું પુણ્ય છે। તો ફરીથી વાલારામ બાપા એમણે ઘણા વાક્યમાં એક મૃત વનસ્પતિને સજીવન કરી અને આ ગામમાં ખારા વીરડાઓ મીઠા કર્યા। એ પ્રસંગ તો બધાને ખ્યાલ છે ને। એમ આપણા જીવનમાં પણ આપણા જીવન ખારા થયા હોય ને તો એને મધુરા બનાવે એવી શુભકામના સાથે એકવાર જયકારા કરીએ। બોલે વાલારામ બાપાની।